ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજના વ્લોગની શરૂઆત અમે ગાડીમાંથી કરીએ છીએ. આજે અમે સવારમાં નીકળી ગયા છે ગામડે જવા માટે. આજે અમારી કુળદેવી વેરાઈમાનો 8મો પાટોત્સવ મહોત્સવ છે, તો એમાં જવા માટે અમે ગામડે નીકળી ગયા છે. અને સાંજે અમારા કુટુંબમાં જ મેરેજ પણ છે, તો ત્યાં પણ અમે હાજરી આપી આવશું. અને કાલે સવારે વહેલા પાછા અમે વલસાડ રિટર્ન થઈ જશું. તો અત્યારે અમે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર આવી ગયા છે. હવે અહીંથી એના અમે 20 મિનિટમાં પહોંચી જશું. તો અત્યારે હું બારડોલી શિશુદીપ હોસ્પિટલમાં આવી ગયો છું દેવિકની દવા લેવા માટે. આ સામે છે શિશુદીપ હોસ્પિટલ. અહીંથી અમારે દેવિકની દવા ચાલે છે. એની દવા પૂરી થઈ ગઈ છે, એટલે અત્યારે અમે ગામડે જતી વખતે એની દવા લઈ લઈએ છીએ અહીંથી. દેવિક, યુગ અને એની મમ્મીને મેં નાસ્તો કરવા માટે ત્યાં બજારમાં જ ઉતારી દીધા છે. તો એ લોકો નાસ્તો કરે છે ત્યાં સુધી હું અહીંયા દવા લેવા આવ્યો હતો. તો અત્યારે દવા લઈ લીધી છે અને હું હવે એ લોકોને લેવા માટે જાઉં છું. અમે લઈ આવી. તો અહીંયા દેવિક લોકો નાસ્તો કરે છે. કરી લીધો નાસ્તો? બહુ ભૂખ લાગી હતી? હાલો ચાલો હું બી એક સમોસું ટ્રાય કરું છું. ખાઈ લો, પછી ભૂખ લાગશે. યુગ, બારડોલી શું નાસ્તો કર્યો? સમોસા ને બીજું ખમણ ને ખાખરા. એવું? પછી ધરાઈ ગયો ને હવે? તો અમે બારડોલી નાસ્તો કરી લીધો અને અત્યારે ગામડે જવા માટે નીકળી ગયા. પણ મેં નહીં કર્યો હો કે મેં તે લોકો એને કોઠું જોઈતું હતું એટલે મેં લેવા ગયેલા. મેં બી ખાલી એક સમોસું ખાધું. આ લોકોએ જ નાસ્તો કર્યો છે. કેવા છે ખબર નહીં, કોઠા બહુ પાકેલા છે. આ રહ્યું જો, બતાવ. પણ પેલું રાજપીપળા બાજુ જે મસાલો નાખે ને એ મસાલો નથી, આ સાદો મસાલો જ છે ખાલી. ઉતાવળ બહુ છે એટલે હવે જલ્દી જ નીકળવું પડશે. એટલે યુગ ખુશ થઈ ગયો અને કોઠું જોઈતું હતું, આગળ બી રહી ગયું હતું, રડવા લાગ્યો હતો. એટલે આજે મેં સ્પેશિયલ લોકોને નાસ્તો કરવા બેસાડ્યા હતા, પછી લેવા જ ગઈ હતી. કેવું છે? અત્યારે પાનખર ઋતુ આવી ગઈ છે, તો આ ઝાડ જો ને કેવા દેખાય. હવે ચોમાસામાં તો કેવું આ બાજુ એકદમ લીલું લીલું દેખાય. હવે ધીરે ધીરે બધા પાન ખરી જશે એમ. તો અત્યારે ઘરે આવી ગયા છે. યુગ આવી ગયો ને ઉન્નતિ તો સ્કૂલે ગઈ છે. હવે ના ગઈ, સ્કૂલે ગઈ. એના પપ્પાએ કીધું ચાલો જલ્દી જલ્દી હવે મંદિરે જઈ આવીએ. હારું, આ બા માથું ઓઢી લે એટલે જઈએ. ચાલો. મારી ફ્રેન્ડ આવી છે રૂપનગર થી, ખટ્ટી આંબલી લાવી. જો, થેન્ક યુ, વેલકમ. અમારી બહુ દોસ્તી, વર્ષોથી અમારી દોસ્તી છે. તો અત્યારે અમે મંદિરે પહોંચી ગયા છે. યુગ તો આગળ ને આગળ જાય છે. જો આજે અમે આવી ગયા છે અમારી કુળદેવી વેરાઈ માતાના 8મો પાટોત્સવ મહોત્સવમાં. પાટોત્સવ એટલે મંદિરની સ્થાપનાનો પાવન દિવસ. આ વર્ષે 8મો પાટોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આ મારા મમ્મી છે, એમની બાજુમાં મારા માસી, એમની બાજુમાં દાદી છે અને એમની બાજુમાં મારા મોટા માસી છે. શ્રી વેરાઈ માતાના આશીર્વાદથી આજના દિવસે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. હવન એટલે શુદ્ધિ, શક્તિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક. વેદ મંત્રોના ઉચ્ચાર સાથે હવન કુંડમાં આહુતિ અર્પણ કરવામાં આવી રહી છે. હવન દ્વારા આપણે માતાજી સમક્ષ પ્રાર્થના કરીએ છીએ કે ગામ અને સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. હવે સૌથી પવિત્ર ક્ષણ એટલે માતાજીની મહાઆરતી.
દીવડા અને ઘંટના નાદ સાથે આરતી શરૂ થઈ. ભક્તો એક સ્વરે આરતી ગાઈ રહ્યા છે. આ ક્ષણે ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત માહોલ સર્જાયો છે. દરેક ભક્તના ચહેરા પર આનંદ અને શાંતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. આરતી પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપ્રસાદ માત્ર ભોજન નથી, પરંતુ ભક્તિ અને એકતાનું પ્રતીક છે. ગામના દરેક ભક્તો પ્રેમ અને આનંદથી સાથે બેસીને પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આવો આપણે સૌ માતાજીનો આભાર માનીએ અને પ્રાર્થના કરીએ કે આવો ઉત્સવ દર વર્ષે વધુ ભવ્ય રીતે ઉજવાય. અત્યારે અમને અહીંયા વૈદુ મળી ગયો છે. આ મારા નાના ભાઈનો છોકરો છે. કઈ સ્કૂલમાં ભણે? ઉર્મી વિદ્યાલય એવું. કયા ધોરણમાં? બીજા ધોરણમાં ભણે છે, બરોડા. અમારા બ્લોગ જોઈ છે? કેવા લાગે? સારા લાગે ને. આ મારો નાનો ભાઈ છે, ટીચરમાં છે, બરોડા રહી છે એ લોકો. ખૂબ સરસ બ્લોગ બનાવો છો તમે. આમ તો ટ્રાય કરીએ છે હવે ડેઈલી બ્લોગ બનાવવાનો. ધીરે ધીરે શીખીએ છે હવે. બધા લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને. આ રહ્યો તારું. જો હાય કરો મારા દિયરની છોકરી. વેરાઈ માતાની 8મી સાલગીરીની ઉજવણી નિમિત્તે આજે અમે સૌ કુટુંબીજનો અહીં વેરાઈ માતાના મંદિરે ભેગા થયા છે અને પ્રાણ પ્રતિષ્ઠા ઉજવીને સમગ્ર કુટુંબ તેમજ ગામના આગેવાનો, વડીલો સૌ લોકો ભેગા થઈને માતાજીના દર્શન કર્યા. ત્યારબાદ માતાજીની જે કંઈક વિધિ હતી એ વિધિની પ્રાણ પ્રતિષ્ઠા રૂપે પૂર્ણ કરવામાં આવી. ત્યારબાદ બધા લોકો મંદિરમાં દર્શન કરવા ગયા અને કુટુંબ તરફથી જે ભોજનનું આયોજન હતું એ ભોજન પ્રસાદી લઈને સૌ છૂટા પડ્યા છે. જય વેરાઈ માતાજી. આ મારા નરપત મામા છે, મનીષના પપ્પા. અમદાવાદ પોલીસમાં હતા, હવે રિટાયર થઈ ગયા છે. મનીષ નથી આવ્યો? એનો ફોન આવ્યા કરે. ઓળખે ને? સરલા માસી. દિવ્યેશનો વિડીયો કોલ આવેલો એક દિવસ. એ છોકરો માને જ નહીં એમ કે પછી વિડીયો કોલ આવેલો. જય જય કર દે પેલા માસા. દાદા. કાલે સવારે વહેલા નીકળી જશે. લે 10માની પરીક્ષા છે એટલે પગે લાગી લે. હા આજે એની હોલ ટિકિટ આવવાની હતી એટલે પછી મોડા આવે ને. ચાલો દાદી. હા હા ઓળખો ને. હા બારી ઊંચા વહી ગયા. હજુ 10માં છે. હા 10માં. 10માં. તમે રોકાવા ને કે? હું આવીશ શનિવારે ત્યાં ડાયરેક્ટ. આ લોકો તો નહીં આવે, પરીક્ષા હે. કદાચ જ આયા. ક્લાસ ચાને કાનો બી 18 કલાક છે ક્લાસ. સળંગ આમ પરીક્ષા પાહો આલી તો. હા
ના અંધારો વહેલે જા સવારે વહેલા નીકળી જાવ. હા આ લેતા ચાંદલા મેક તો જાના હા